રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. આજે આપણે ગઈકાલના સત્સંગ બાદ આપણે આજે આવી ગયા છે બાકી બિહારીધામ બોરડી. અત્યારે ભજન સત્સંગમાં અને કથાઓમાં રજા ચાલી રહી છે. થોડા અમુક કરવા પડે એવા હતા ભજનો, એ આપણે ભજન કર્યા, એમાં ખૂબ જ આનંદ કર્યો. પરંતુ આપણું કામ ક્યારેય અટક્યું નથી અને અટકવાનું પણ નથી, કારણ કે મહારાજશ્રીના આદેશ મુજબ અત્યારે કથાઓમાં રજા ચાલે છે. પરંતુ મહારાજશ્રીએ રજાનો સદુપયોગ કરીને ગૌશાળા જે આપણી હતી, જે આપણી 130 ગૌ માતાઓ છે, જે સેવા આપણે કરી રહ્યા છે ગૌ માતાની, એ ગૌશાળા આખી તોડીને નવી ગૌશાળા ગૌ માતા માટે બનાવી રહ્યા છીએ આપણે. એટલે મહારાજશ્રીના આદેશ મુજબ એ ગૌશાળાનું નવું નિર્માણ થઈ રહ્યું છે. અને અત્યારે દરેક ગાય, આપણી બધી જ ગાયો 130 ગૌ માતાઓ આપણી જે સંકલ્પ ભૂમિ છે એની સામે પણ બીજી આપણી જમીન જે છે ત્યાં આગળ ગૌ માતાઓને ત્યાં આગળ અત્યારે શિફ્ટ કર્યા છે. અને જે હમણાં લાસ્ટ ઘોડાસરની કથા ગઈ, એમાં જે ભક્તો દ્વારા ગમાણનું દાન આપવામાં આવ્યું હતું, તો એ ગમાણમાં અત્યારે ગૌ માતાઓ ભોજન કરી રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે કેવી કામ ચાલી રહ્યું છે. ગૌ માતાની ગમાણો પણ આપણે જોઈશું. ખૂબ જ સરસ એવી ગમાણ બની છે. તો આવો આપણે સૌ ભેગા મળીને ગમાણ ગૌ માતા શેડનું કામ જે ચાલી રહ્યું છે, મારી પાછળ આપ જોઈ શકો છો કે આપણે બસ ખાલી લોકોની જેમ બોલીએ છીએ અને કરતા નથી, પણ આપણા મહારાજના ઉદ્દેશ્ય પ્રમાણે મહારાજ જે કહે છે એ કરે છે. તો આવો આપણે સૌ ભેગા મળીને જોઈએ. અને આ વિડીયોમાં ખાસ કરીને જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે, મારા સબસ્ક્રાઈબર ફેમિલી છે, એ લોકોને બોલતા શરમ આવે છે, કે ભગવાનનું નામ બોલતા પણ શરમ આવે છે. પણ આપણે બધાને જ દેખાડી દેવું છે કે જે પણ છે આપણે દરેક ભગવાન આપણા અત્યાર સુધી જોયું છે કે દરેક આપણા કામ બાંકે બિહારીલાલ, મહાકાળીમાં, ગોગા મહારાજ, ગૌ માતાના આશીર્વાદથી જ થયા છે. તો આપણે કોમેન્ટમાં ખાસ કરીને આપના કુળદેવીનું નામ લખી શકો છો, બાંકે બિહારીનું નામ લખી શકો છો, ગૌ માતાની જય લખી શકો છો, બાંકે બિહારીની જય લખી શકો છો. તો વિડીયો ખાસ જોજો. વિડીયો કેવો લાગે છે એવું પણ લખજો કોમેન્ટમાં, અને અમારી પ્રવૃત્તિ પણ કેવી લાગે છે તેવું કહેજો. વિડીયો આપણે ખાસ જોઈશું. વિડીયોમાં ફરીને ફરીવાર કહું છું, ગૌ માતાના દર્શન, જે નવી ગમાણ આપણે બનાવી રહ્યા છે ગૌશાળા, આપ જોઈ શકો છો મારી પાછળ ગૌશાળાનું કામ ચાલી રહ્યું છે. તો આપણે જોઈશું કે કેવું કામ છે. વિડીયોમાં આખું આપણે તમને ડિટેલ વાઇઝ બતાવીશું કે કામ ચાલી રહ્યું છે, ગૌશાળા કેટલી બનાવવાની છે, અને ગૌ માતાને આપણે સામે અત્યારે જ્યાં સ્થાપિત કર્યા છે એ પણ આપણે જોઈશું. આપણી સામેની જમીન જે ખૂબ જ સરસ એવી અત્યારે ત્યાં આગળ પણ અત્યારે ગૌ માતા માટે લીલું ઘાસ કર્યું છે. ખૂબ જ મોટી આ જમીન છે, ભક્તો દ્વારા આપના દ્વારા અપાયેલી. એ જમીનમાં અત્યારે થોડું થોડું લીલું ઘાસ પણ ઉગી ગયું છે, જે ગૌ માતાને ખાવામાં ખૂબ જ મજા આવે. તો એ લીલું ઘાસ અત્યારે નાનું નાનું તો ફૂટી ગયું છે, એની પણ સેવા ચાલી રહી છે. એક બાજુ જે આપણે વચ્ચે વિડીયો બનાવ્યો હતો, 8 વીઘા જમીનમાં પણ એક યજમાન દ્વારા આપવામાં આવી છે જમીન, એમાં પણ ઘાસનું કામ ચાલી રહ્યું છે. તો એ પણ ગૌ માતા માટે ઘાસ આવી જશે વહેલે તે પહેલાં ધોરણથી. અત્યારે એ પણ ઉગી રહ્યું છે, એમાં પણ આપણા ભક્તો ખૂબ જ મદદ કરી રહ્યા છે. આ બીજી સાઈડ આપણા ઘાસ, અને અત્યારે એક ટેમ્પરરી
ગૌ માતા માટે એમનું નિવાસસ્થાન બનાવ્યું છે. તો આપણે જોઈએ ગૌ માતાને પણ થોડું પણ ઓછું વધતું ના ચાલે એમ. જે ઘોડાસરની કથા ખૂબ જ સફળતાપૂર્ણ થઈ અને જે ભક્તો દ્વારા ગમણનું દાન આપવામાં આવ્યું હતું એ ગમણ ખૂબ જ સરસ એવી ગૌ માતા આપણા આનંદ કરી રહ્યા છે. આપણી નાની મોટી ગૌ માતા થઈને 130 થી 35 એ ગૌ માતાની સેવા આપણે ચાલી છે. અને બધું જ ગૌ માતાના આશીર્વાદથી જ ચાલી રહ્યું છે અને ચાલતું રહેવાનું છે. તો વિડીયો આપે સૌએ જોયો હશે. ગૌશાળાનું કામ ખૂબ જ સુંદર એવું ચાલી રહ્યું છે. ગૌશાળા આખી બનશે ત્યારે કથામાં તો આપણે નિહાળીશું જ. અને જે આપના તન મન ધન અને સૌથી વિશેષ આપની શ્રદ્ધાથી જે ચાલી રહ્યું છે એ આવું અવિરતપણે ચાલુ રહે એવી આશા, મહારાજશ્રીના આશીર્વાદ. એ સાથે આપ આવો ને આવો રીતે વ્રત સેવા પરિવારને સપોર્ટ કરતા રહો અને મારી ચેનલ કશ્યપ પ્રજાપતિને પણ ફોલો કરતા રહો, સપોર્ટ કરતા રહો. તો 24 કલાક જે અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે એમાં પણ ભક્તો અત્યારે ચાલુ જ છે. ખૂબ જ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો અત્યારે પણ ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. તો આપ પણ સેવા કરી શકો છો. અને 9 તારીખથી જે કથા શરૂ થવાની છે દંડી સ્વામી આશ્રમ, તો એમાં પણ આપણે મળીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આવે ને આવી રીતે સપોર્ટ કરતા રહો. અને આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આપણું ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ બ્લોગર
એને પણ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.